આધુનિક ભારતના નિર્માતા તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના પુણ્યતિથિ નિમિત્તે પાલિકા દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અર્પણ। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજ સ્વશાસનના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક લોકમાન્ય તિલકનો આજે જન્મદિવસ છે। તેમનો જન્મ 23મી જુલાઈ 1856ના રોજ થયો હતો। તેઓ લાલપાલ ત્રિપુટીના ભાગ હતા। તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ તેમને બિપિનચંદ્ર પાલ, લાલા લજપત રાય, અરબિંદો ઘોષ સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું। દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે સમાજની એકતા માટે યોગદાન આપનાર લોકમાન્ય તિલકના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી પાસે આવેલા આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી પુષ્પાંજલિ, જેમાં વડોદરાના મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન, રાવપુરાના ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી, હાલના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે સ્થાનિક નગરસેવકો આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ। સ્વરાજ્યનો આ મહામંત્ર આપી અને તેમને લોકોમાં એવી જાગૃતિ જગાવી હતી કે લોકો દ્વારા તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા। તેમનું બાળપણનું નામ, જન્મ સમયનું નામ કેશવ હતું, પરંતુ તે સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવતા હતા। તે આગળ જતાં તેમનું નામ બની ગયું। ડૉક્ટર એની બેસનના સહયોગથી તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી। ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું। તેમના દ્વારા કેશવ અને મરાઠા નામની અલગ અલગ પત્રિકાઓની શરૂઆત કરવામાં આવી હતી। ધર્મ, સંસ્કૃતિ અને ભારતની પરંપરાને આગળ ધપાવતા તેમણે સાર્વજનિક ગણેશોત્સવ અને શિવાજી મહોત્સવના ઉજવણીમાં સૌ પ્રથમ વખત પહેલ કરી હતી। લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીના આજના નિર્વાણના દિવસના જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદીની લડાઈના પ્રણેતા લાલ, બાલ અને પાલના ત્રિપુટીમાંના જેમને અંગ્રેજોએ એવું કહ્યું હતું કે ભારતીય ક્રાંતિના જનક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે। વડોદરા સાથેનો તેઓનો નાતો ખૂબ અલગ છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડજીને વિનંતી કરીને તેમને એશિયાની સૌથી પહેલી સહકારી બેંક વડોદરા શહેરમાં ચાલુ કરી હતી। અંગ્રેજોની સામે લડવા માટે, સમાજને એકત્ર કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબને કહીને તેમને સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી। અને સર સયાજીરાવ ગાયકવાડની જે દૂરદૃષ્ટિ છે તેમને તેમના એક મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને કહીને માનેકરાવના અખાડામાં પહેલીવાર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ। આજે 131 વર્ષથી એ પરંપરા વડોદરા શહેરમાં ચાલુ છે। તે જ પ્રમાણે મહર્ષિ અરવિંદો ઘોષને જેઓ સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ હતા, સહાયક હતા, મહારાજા સાહેબને કહીને દેશના માટે તેમને મુક્ત કર્યા અને આઝાદીની લડાઈમાં એક ખૂબ મોટા અને એક આધ્યાત્મિક એવા મહર્ષિ અરવિંદો ઘોષ બધાને મળ્યા। લોકમાન્ય તિલકજી એક એવું વ્યક્તિત્વ હતું જેઓ રાજકારણમાં હતા, પરંતુ તેઓ એક શ્રેષ્ઠ પત્રકાર હતા। તેઓ એક ગણિતજ્ઞ હતા, એક ખગોળતજ્ઞ હતા અને દેશ દાજ તેમનામાં એટલી હતી કે જ્યારે મંડાલેના તુરુંગમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનું આજ દિન સુધીનું સૌથી સારું જેમને ટીકા લખેલી છે, ગીતા રસ છે, જેને કે કર્મયોગ પર જેમને લખેલું છે, એના ઉપર હવે લોકો પીએચડી કરે છે એવા એક વિદ્વાન પુરુષનું જેમનું વડોદરા સાથેનો એક નાતો છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા હતા। અને તિલકજીના જીવન પ્રસંગોમાંનો કોઈ એક પણ જીવન પ્રસંગ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે આપણું જીવન ધન્ય થાય।